પુરુષોત્તમ માસની પવિત્ર વાર્તા. જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસ ભગવાનનો સૌથી પ્રિય માસ માનવામાં આવે છે. આ માસમાં જે ભક્ત સાચા મનથી, હૃદયના સાચા ભાવથી ભગવાનને યાદ કરે છે, કથા સાંભળે છે અને સત્સંગ કરે છે, તેમના જીવનમાં શાંતિ અને સુખ અવશ્ય આવે છે. એક વાર્તા આપણે જોઈએ. એક ગામમાં એક ગરીબ માતા રહેતી હતી. તે પાસે વધારે ધન ન હતું, પણ ભગવાન પર ખૂબ વિશ્વાસ હતો. દરરોજ સવારે તે દીવો પ્રગટાવીને પુરુષોત્તમ ભગવાનનું નામ લેતી અને પુરુષોત્તમ માસની કથા સાંભળતી. ગામના લોકો તેનો મજાક ઉડાવતા, માત્ર ભક્તિથી શું મળશે? પણ માતા હંમેશા હસીને કહેતી, ભગવાન પર વિશ્વાસ રાખો, સમય બદલાય છે. એક દિવસ ગામમાં ભારે મુશ્કેલી આવી. લોકોના મનમાં તો ડર અને અશાંતિ છવાઈ ગઈ. ત્યારે માતાએ બધાને ભેગા કરીને કહ્યું, ભગવાનનું નામ સ્મરણ કરો, કથા કરો, ભગવાનનું ધ્યાન શરૂ કરીએ આપણે અને સત્સંગ કરાવીએ. અને સત્સંગ કરવાથી, ભગવાનનું ધ્યાન કરવાથી ધીમે ધીમે ગામમાં શાંતિ પાછી આવી. અને ત્યારબાદ લોકોને સમજાયું કે સાચી ભક્તિ, સાચી શક્તિ ભક્તિ અને સત્સંગમાં છે. તેથી કહેવામાં આવે છે, પુરુષોત્તમ માસમાં એકવાર પણ સાચા મનથી ભગવાનને યાદ કરવામાં આવે તો મનને શાંતિ અને જીવનને નવી દિશા મળે છે. ત્યારબાદ આપણે એક બીજી વાત ઉપરથી પણ સમજીએ કે આ પુરુષોત્તમ માસમાં વિશેષ મેડિટેશન, ધ્યાન, સત્સંગ કરવાનો અર્થ શું છે? ઘણા બધા આપણા અવગુણોમાંથી પણ આપણે પોતાને મુક્ત કરી શકીએ છીએ. ઘણા બધા વ્યસનો અને દુર્ગુણોથી પણ પોતાને બચાવી શકીએ છીએ. આપણે એક વાર્તાના માધ્યમથી સમજીશું. જય શ્રી કૃષ્ણ. એક નાનકડા ગામમાં હરિદાસ નામનો એક માણસ રહેતો હતો. તે ખૂબ ગુસ્સાવાળો અને ચિંતામાં રહેતો. ઘરમાં પણ શાંતિ નહોતી અને મન હંમેશા બેચેન રહેતું. એક દિવસ ગામમાં સંત આવ્યા. તેઓ પુરુષોત્તમ માસની કથા અને ભક્તિનો મહિમા સમજાવતા હતા. સંતે કહ્યું, આ માસમાં ભગવાનનું નામ લો, કથા સાંભળો અને બીજાને દુઃખ ના આપો તો મનમાં જરૂર શાંતિ આવશે. હરિદાસે વિચાર્યું કે એકવાર લાવો ને પ્રયત્ન કરીને તો જો આટલા એક મહિના પૂરતું. અને એણે તો સવારે પુરુષોત્તમ માસની અંદર પહેલા જ દિવસથી શરૂ કરી દીધું. ભગવાનને દીવો કરતો, રાધે કૃષ્ણનું નામ લેતો, થોડો સમય એ ભગવાનનો સત્સંગ સાંભળતો અને ભગવાનનું ધ્યાન કરતો. આવું કરવાથી એની ઇન્દ્રિયો એટલી શાંત થવા લાગી કે ધીમે ધીમે તેનો ગુસ્સો ઓછો થવા લાગ્યો. ઘરમાં પ્રેમ પણ ખૂબ વધ્યો. એનું મન પણ હળવું થવા લાગ્યું, કેમ કે ગુસ્સો નહોતો કરતો. એટલે હવે કોઈ એવો એનો હિસાબ નહોતો બનતો અને ગુસ્સો નહોતો કરતો એટલે એની સામે કોઈ બદદુઆઓ પણ નથી આવતી. તો કોઈની પર ગુસ્સો કરે એટલે સામેવાળું ખુશ તો ન જ રહે, અને ખુશ ન થાય અને મનમાંથી વિચારું મોઢે બોલી ના શકે, પણ મનમાં જે આહ નીકળે છે એ આહના કારણે આપણે આપણા મનને પણ એવા જ વાઇબ્રેશન પ્રાપ્ત થાય છે, તો મન અશાંત રહેવા લાગે છે. પણ હરિદાસે એનું એટલું બધું આ એક માસની અંદર પરિવર્તન કર્યું તો હવે એનું મન હળવું અને શાંત રહેવા લાગ્યું. એક દિવસ હરિદાસની આંખોમાં આનંદના આંસુ આવ્યા. તે બોલ્યો, સાચી ખુશી તો ભગવાનને યાદ કરવામાં છે. અને હરિદાસનું આટલું સારું પરિવર્તન જોઈને આખું ગામ ભક્તિ, ભગવાનનું ભજન, ભગવાનનો સત્સંગ, પરમાત્માનો જે સત્સંગ છે કે ભગવાન આ પુરુષોત્તમ યુગની અંદર સૃષ્ટિ પર પધાર્યા છે, તો એમનું ધ્યાન અને સત્સંગ આખું ગામ કરવા લાગ્યું. આ વાર્તા આપણને શીખવે છે કે પુરુષોત્તમ માસમાં કરેલી ભક્તિ, સાચા હૃદયથી કરેલી સાચી ભક્તિ જીવનમાં 100% શાંતિ અને સુખ લાવે છે. અને સાથે સાથે આપણી અંદર કોઈ કુટેવ હોય તો એ કુટેવને પણ આપણે ઘણા સમયથી ઈચ્છતા હોઈએ
કે ભાઈ મારે આ વસ્તુ મારી દૂર કરવી છે, મારી અંદર આ અવગુણ છે કે મારી કોઈ આ કમી કમજોરી છે, તો મારે એને દૂર કરવી છે. તો પ્રયત્ન કરીને તો જુઓ. બીજું કશું જ ના કરો તો કંઈ નહીં, પણ ઓમની ધ્વનિ તો કરીને જુઓ. રોજ 10 મિનિટ આ પુરુષોત્તમ માસમાં નાનકડો સત્સંગ સાંભળીને જુઓ, પરમાત્માનું ધ્યાન કરીને જુઓ, અને પરમાત્માના ધ્યાનથી જે આપણને આશીર્વાદ, શક્તિ અને વરદાન પ્રાપ્ત થાય છે, તેનાથી જ આપણું મન શાંત થાય છે અને આપણી એ કુટેવો 100% આપણે એમાંથી મુક્ત થઈએ છીએ અને આપણું જીવન, આપણો પરિવાર એકદમ સુખ શાંતિમય બની જાય છે. જ્યારે આ વાત સાંભળો છો તો આજથી જ અને આ ઘડીથી જ તમે લક્ષ્ય લેજો, પ્રયત્ન કરજો. તો